લાગે નહીં, એમ થાય કે ખાતરના ઢગલા કર્યા છે એટલું કાળું થઈ ગયું બધું. ખેડૂતો બિચારાના આ વર્ષે બહુ હેરાન કરી ગયો વરસાદ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. આજે જો સવારે વહેલા ઉઠ્યા ને ત્યારનો વરસાદ આમનામ શરૂ છે. તો 2 દિવસ તો આગલા દિવસે કાલે અને પરમ દિવસે રાત્રે વરસાદ આવે અને દિવસે પાછો તડકો નીકળી જતો. એમ હતું કે આજે તડકો નીકળી જશે. તો 5:30ના ઉઠ્યા હતા, કેમ કે આજનો પ્લાન હતો કે ગામડે જવું છે અને હું ખેતરમાં છે બધું, કેમ કે વરસાદ આવ્યો એટલે પછી કંઈ ગયા નથી. તો મેં કીધું બધું જોતા આવીએ અને હું કાંઈ વાંધો અમારે તો કાંઈ હતું નહીં, કેમ કે જુવાર કરેલ હતી તો અમે વાઢી નાખેલી છે એટલે હવે કંઈ છે નહીં ખેતરમાં. પણ કંઈક ચોપડાને એવું હોય અને ડાર પાડ્યો તો એને કંઈ વાંધો ન થયો ને એવું બધું જોવા જવાનું હતું. પણ જો આજ તો સવારે ઉઠ્યા ને 5:30ના ત્યારથી વરસાદ શરૂ છે. તો પછી જો અત્યારે બેઠા છીએ, નાહી ધોઈ નાસ્તો કર્યા ને અત્યારે હવે વરસાદ જો શરૂ છે. તમને પહેલાં તો છે ને વરસાદ જ બતાવી દો, કેમ કે અમારે અહીંયા મહુવામાં આવે છે વરસાદનું કંઈ નામ જ નથી લેવાતો, એટલો વરસાદ આવે છે. કેમ કે આટલા વિસ્તારમાં જોઈએ ને, ભાવનગર વિસ્તારમાં તો કહું કે અહીંયા મહુવામાં જ વધારે આ વર્ષે વરસાદ તૂટ્યો છે. તો સવારમાં જો કન્ટિન્યુ આમ શરૂ છે. હમણાં થોડી વાર પહેલાં થોડો કમ ઓછો થયો હતો, પણ પાછો તો વધી ગયો છે. હા લ્યો બોલો, જો વરસાદ છે બતાવો ચોકડી કરી. જો અત્યારે કન્ટિન્યુ વરસાદ શરૂ જ છે, આવો ને આવો. અમારા તો અહીંયા પાણી થઈ જાય એટલે બસ તળાવ જેવું થઈ જાય. એટલામાં ઘરની આગળ જ તળાવ ભરાઈ ગયું છે. આટલો વરસાદ પડે છે. અત્યારે જો ધીમો ધીમો વરસાદ શરૂ છે. કામ શરૂ હતું ખાડા ગાળવાનું, તો એમાં પાણી ભરાઈ ગયું. મેં કીધું આજ તો શરૂ વરસાદે જ આવશે ગાછી માથે. હસમુખ અત્યારે છે ને ભાવનગરની ફૂલવાડી ને ત્યારે આવી છે. અમારા જો ઘરની આગળ ત્યાં પાણી ભરાયું. અત્યારે ધીમો ધીમો શરૂ છે. વાદળાઈ છે હમણાં થોડી વાર બંધ થઈ ગયો હતો, પાછો શરૂ થયો છે. હજી તો જો અંધાર જ છે બધું, પાછું વાદળા બધા હાલ્યા જ આવે છે દરિયામાં. આગળ જો અહીંયા ખેતરમાં જે સિંગના પાથરા છે, જે દાદા બિચારા જે ખેંચ્યા હતા એ તો બગડીને ખરાબ થઈ ગઈ છે. કાળ પડી ગયા એટલા હતા. પાણી ભેગી છે